નષ્ટ કરવા માંગે છે, પરંતુ પરીક્ષિત કહે છે કે હું નષ્ટ નહીં થવા દઉં, હું તમારી રક્ષા કરીશ. રક્ષા કરવી એ એક રાજાનો ધર્મ છે. આવી રીતે પરીક્ષિતે તે વૃષભદેવને સાંત્વના આપી છે. અને પછી ક્રોધ કરીને એમને તલવાર બહાર કાઢી છે. જે કળિયુગ રૂપે જે શૂદ્ર હતો એને મારવા માટે. ત્યારે કળિયુગના કાળજા હલી ગયા છે કે આ તો હવે મને મારી જ નાખશે, જીવ તો નહીં રાખે. ભયભીત થઈ ગયો છે, બહુ બીવા લાગ્યો છે. અને બધું મૂકીને તે કળિયુગ રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો છે, જેમ તલવાર પડી જાય છે. જેમ ધૂળતો કોઈ કારણવશ ઋષિઓના આગળ નમી પડે છે. એના માટે કબીરજી કહે છે કે નમન નમન માં ફેર છે, बहुत नमे नादान. દગલવાદનો નમે ચિતા ચોર સમાન. કે ઘણા લોકો ઘણી રીતે નમે છે. નંબાના ઘણા પ્રકાર છે. કે જે નાદાન હોય એ ઘણો નમે, ને જે ડગાબાજ હોય એ દોઢો નમે. એ ચીતાને જેમ જેમ ચીતો લાંબો થાય ને એમ લાંબો થઈ જાય, જેમ આજે કળિયુગ લાંબો થયો છે પરીક્ષિતના પગ ચરણોમાં. જય બીજું એક મહાભારતમાં કથા આવે છે કે એક સત્યદેવની કથા છે કે એક સત્યદેવ રાજા હોય છે. તે પ્રાતઃ સવારે ઉઠ્યા છે. તેમણે જોયું છે કે એમના ઘરમાંથી એક સ્ત્રી બહાર નીકળે છે. તે એ સ્ત્રીને પૂછે છે કે હે સ્ત્રી, કે તમે કોણ છો? ત્યારે એ સ્ત્રી કહે છે કે હું લક્ષ્મી દેવી છું ને તમારો ઘરનો હું ત્યાગ કરીને જઈ રહી છું. એટલું એ રાજાને કહે છે તો રાજા કહે છે ભલે પધારો. કે થોડી વાર થાય તો એટલામાં જ એક બીજો પુરુષ નીકળે છે. એને પણ રાજા પૂછે છે કે હે ભાઈ, તમે કોણ છો? ત્યારે એ કહે છે કે હું દાન છું, અહીંથી લક્ષ્મી ચાલી ગઈ છે
એટલે અહીંયા મારું શું કામ છે? હું અહીંયા પણ જાઉં છું. એટલે દાને વિચાર કર્યો કે જો આના પાસે લક્ષ્મી તો છે નહીં, હવે દાન કેવી રીતના કરશે, તો મારું શું કામ છે, હું એ નીકળું અહીંથી. તો રાજા કહે છે કે સારું, તો તમે જાઓ, કે તમને હું કેવી રીતે રોકી શકું. પછી થોડી વાર થાય ત્યાં અહીંયા ત્રીજો પુરુષ બહાર નીકળે છે. તેને પર રાજા પૂછે છે કે એ ભાઈ, તમે કોણ છો ને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે તે કહે છે કે હું સદાચાર છું, તમારે ત્યાંથી લક્ષ્મી અને દાન ગયા એટલે હવે હું પણ જઉં છું. એને પણ રાજા કહે છે કે જઈ શકો છો, તમે પણ અહીંથી જાઓ. થોડી વાર થઈ અને ત્યાંથી પછી ચોથો પુરુષ બહાર નીકળ્યો. તો એને પણ રાજાએ પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો ને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે એ પણ કહે છે કે હું યશ છું, લક્ષ્મી, દાન અને સદાચાર ગયા, હવે મારી શી જરૂરત છે? હવે યશ તો તમારા પાસે આબાન નથી, તો હું એ જાઉં, જે વધે ઘટ્યો છે એ. અને થોડોક સમય થાય છે એટલામાં એક ચોથો ભાઈ નીકળે છે. તેને પણ રાજા આવી રીતે જ પૂછે છે કે ભાઈ, તમે કોણ છો ને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે એ ભાઈ કહે છે કે હું સત્ય છું. તમારે ત્યાંથી યશ, સદાચાર, લક્ષ્મી આ બધા જાતા રહ્યા છે. તો હવે મારું શું કામ છે? હું એ પણ જાઉં છું. ત્યારે રાજા કહે છે કે તમે ના જઈ શકો, કેમ કે સત્યદેવને સત્ય સાથે રહેવું છે, રહેવાની ઈચ્છા છે. એટલે સત્યને ના પાડે છે ને ત્યાંથી પાછો વાળે છે. કે તમે મારા સર્વસ્વ છો, તમે જાઓ એટલે મારું બધું જાતું રહે. લક્ષ્મી, દાન, સદાચાર, યશ આ બધાને જવાથી મને કશું ફેર પડતો નથી. પણ તમે સત્ય છો, જો તમે જાતા રહો તો મારું તમારા સાથે બધું જાતું રહે. એટલું કહીને એ સત્યને ત્યાં થોભી રાખે છે. સત્યને ના આવતા જોઈ જે ગયેલા હતા લક્ષ્મી, દાન, સદાચાર, યશ એ બધા પાછા ફર્યા છે. ને ત્યાં રહેવા લાગ્યા છે કે સત્ય વગર કીર્તિ, સદાચાર, દાન, લક્ષ્મી શું કામના? જો સત્ય ને વળગી રહેશો તો બધા આપોઆપ પાછા આવી જશે. લક્ષ્મી તો ચંચળ છે, તે અમુકની પેઢીઓ સુધી સાથે રહે, પછી તે ચાલી જવાની છે.
જીવનમાં લક્ષ્મી, દાન, સદાચાર, યશ ભલે ના હોય, પણ સત્ય તો હોવું જ જોઈએ. તે એવી જ રીતે કલયુગ પરીક્ષિત રાજાના ચરણોમાં નમી પડ્યો છે. અને વિનંતી કરવા લાગ્યો છે. કે હે રાજન, હું જોયું છે, જાઉં ત્યાં ધનુષ્ય બાણથી સજ આપ જ દેખાવ છો. કે હું જોઉં છું ત્યાં આપ જ દેખાવ છો. તેથી આપ મને આજ્ઞા કરો, ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહી સ્થિર થઈ શકું. ત્યારે સુતજી કહે છે કે કળિયુગની આવી પ્રાર્થના સાંભળી ને રાજા પરીક્ષિતે તેને સ્વીકારી અને તેને 4 સ્થાન આપ્યા છે કે ધૂર્ત, મદપાન, સ્ત્રી સંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે આ સત્ય, મદ, આ શક્તિ અને નિર્દયતા, આ 4 પ્રકારના અધર્મ નિવાસ કરે છે. તેણે બીજા પણ સ્થાન માંગ્યા. કેમ કે કળિયુગ કહે છે આ બધા સ્થાનો તો ખરાબ જગ્યાઓ છે, મનુષ્યને રહેવા જેવી જગ્યાઓ નથી. એટલે એકાદી જગ્યા મને સારી આલો, ત્યાં હું રહી શકું. તો તેણે બીજા પણ સ્થાન માંગ્યા છે. ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે બીજું સ્થાન સુવર્ણ આપ્યું છે. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાન છે. આ સત્ય, મદ, કામ, વેર અને રજોગુણ પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં આ ધર્મના મૂળ કારણભૂત છે. કળી તેમની આજ્ઞાનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો છે. હવે જે સુવર્ણ કીધું, સુવર્ણમાં તો ભગવાનનો વાસ છે. તો પછી એમાં કળિયુગ કેવી રીતના રહી શકે? ના રહી શકે. તેનું એક દ્રષ્ટાંત છે, કહી દઈએ પાછું. કે જે મહેનત અને ઈમાનદારીથી કમાયેલો ધન છે, ધન છે, એમાં ભગવાનનો વાસ છે. ને આનીથી જેને ખોટા કામો કર્યા છે 2 નંબરના, એ બધામાં એ કમાયેલા ધનમાં કળિયુગનો વાસ છે. એ તમારું કલ્યાણ નહીં પણ તમારું નાશ કરે છે. એનું એક નાનકડું દ્રષ્ટાંત છે, તે આપણે થોડુંક સમજીએ. કે એક રાજા હતો, તેના ત્યાં કોઈ સંતાન નથી. એ રાજાએ ઘણા મોટા યજ્ઞો કર્યા, જાપ કરાયા, અનુષ્ઠાન કરાયા, પણ સંતાનની પ્રાપ્તિ થઈ નથી કે થાતી નથી. કોક મહારાજ મળી ગયા
પંડિતજી તમને એક રસ્તો બતાવ્યો તો એ કર્યો, એટલે એમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. તો રાજાએ એ મહારાજને પાછું પૂછ્યું. શું પૂછ્યું? કે આજે મારે છોકરી થઈ છે, તેનો ભાગ્ય કેવો છે, તે કૃપા કરીને મને બતાવો. તારે એ પંડિતજીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, નીતિ બગડી છે. એટલે પંડિતજીએ વિચાર્યું કે આ ઘડી ઘડી આખો દાડા હવન ને કથા લગન બધું કરતો ફરું, એના કરતા રાજા છે એક જ તને હાથ મારી લે એટલે આજીવન શાંતિ, પછી કોઈ કરવું જ ના પડે. તો પંડિતજી કહે છે કે મહારાજ, આપને જે આ પુત્રની કુંડળી છે તે હું જોઈ રહ્યો છું કે આ પુત્રી જે રાજ્યમાં રહેશે તે રાજ્યને નષ્ટ કરી દેશે. તે રાજા તો ઘણી ચિંતા થઈ કે આ તો પુત્રી મારી છે, જો મારા જોડે રાખો તો મારું બધું નષ્ટ થઈ જાય. તો રાજાને ઘણી મોટી ચિંતા થઈ છે. તો તે બ્રાહ્મણને મહારાજ પાછો પૂછે છે કે હે મહારાજ, આનો કોઈ ઉપાય? ત્યારે પંડિતજી કહે છે કે જે ધન તમે આના લગનમાં ખર્ચવાના હતા તે ધન અને આ બાળકીને એક બક્સામાં મૂકીને બંધ કરી દો અને તેને નદીમાં પ્રવાહિત કરી દો. ત્યાં બાજુ મહારાજ શું ખેલ કર્યું કે ઘરે જ્યાં દોડ દોડ કે કાલ રાજા આવું બધું કરવાના છે, છોકરી મૂકીને પૈસા મૂકવાના પેટીમાં, ને એ પેટી પાસે તરતી કરવાના છે, ને તમે નદીના કાંઠે ઉભા રહેજો છેટા જઈ, એ પેટી નીકળી ના જાય બહાર, કે એમાં ધન આપવાનું છે ખૂબ બધું. મહારાજ તો રાજી રાજી છે, ગામમાં દોઢ વેત ઊંચા હેઠે છે. તો બીજા દિવસે જેમ મહારાજની વાત થઈ હતી રાજા અંગાથે, એવી જ રીતે બીજા દિવસે કરવામાં આવ્યું છે. નહીં બક્ષો બંધ કરીને તે નદીમાં પ્રવાહિત કરી દેવામાં આવ્યું છે. આ બાજુ પંડિતજીના પુત્રો તે બક્ષાની રાહ જોઈ રહ્યા છે. પણ વચમાં એક ઘટના ઘટી છે કે વચમાં એક ઘટના ઘટી છે. કેવી કે નદીમાં એક રાજકુમાર, જે પંડિતજીના પુત્રો ઉભા હતા એની પહેલા એ રાજકુમાર સ્નાન કરતા હતા. તે એ બક્ષાને જોવે છે ને રાજાના કુંવર પાસે એક સિંહનું બચ્ચું છે, તે બે સ્નાન કરી રહ્યા છે. રાજકુમારે જોયું કે એક બક્ષો બહેતો બહેતો મારી બાજુ આવી રહ્યો છે. તે તરત જ થોડા આઘા થઈને એ બક્ષાને બહાર કાઢ્યો છે અને તેને ખોલ્યો છે. તે તેમાં જે હીરા જવેરાત મણીઓ સોનું
ને જે પહેલા પૈસા ચાલતા એ રોણી સિક્કા એ બધા ભરેલા હતા મોય. તે રાજાનો કુંવર હતા એને શું કામ નહીં રહી? તો એ રાજકુમારે એ ધન ને જે કઈ બીજું મળ્યું હતું એ બધી માલ મત્યા ગરીબોમાં વેચી દીધી છે. અને તે કન્યાને પાસે રાખી લીધી છે. રાજકુમારને વિચાર થયો કે આ બક્સો આગળ ખાલી મુકાય નહીં, આમાં કઈક મેળવું પડે. તે પોતાના પાસે જે સિંહનું બચ્ચું હતું એ પેટી મૂકી દીધું, પેટી કરી દીધી લોક. ને લોક કર્યા પછી એ પેટીને જેમ હતી એમને નદીમાં જવા દીધી. હવે આગળ પંડિતજીના છોકરા ઉભા હતા એ બક્ષાને રાહ જોઈને. તે બક્ષાને આવતો જોઈ એ તરત જ એને ઝપટી ગયા ને પકડી લીધો. પણ પંડિતજી ઘરે કહી ગયા હતા કે આ બક્ષો આવે ને તો તમે ખોલતા નહીં, મુજ ખોલી સાઈન કરે કે. બોલો યાર, પંડિતજીને એના છોકરા ઉપર વિશ્વાસ નહીં. કેવી એની નીતિ કહેવાય. તે છોકરાઓએ જે પંડિતજીના પુત્રો હતા એ બક્ષાને ઉપાડી ને ઘરે લઈ જશે ને ઘરે લઈ જશે. પંડિતજીનો રૂમ હતો એમ જ મૂકી દીધો છે. ઓલી બાજુ પંડિતજી છે ને બધું કામ પટાઈને દક્ષિણા બીજી લઈને રાજા પાસેથી ને આવે છે ઘરે. ઘરે પગતા પગતા થઈ ગઈ હાંજ. એટલે બહુ રાજી રાજી આમ મનમાં તો બધું હમાતું નથી. ચમકે હાથથી મેળ્યું હતું ને બધું મોય હોનોન ચોદીન મણિયોન હીરાન જવેરાત બધું મૂક્યું હતું. તે મેદાન બધું ઉભરાઈ જાય હતું કે રખ માતો નહીં હોય. હા, તે કોઈ બોલાવે ત્યારે ઉપાય નથી રહેતા. ઉપાય નથી રહેતા ઉભા કે મને ઘરે જવા તો મારે કોણ છે કે. હવે એમ થોડી કે મારે કોઈ બક્ષો આવ્યો છે બધી છે તો જ સાવા થાય. તેમ કરતા કરતા મહારાજ પહોંચ્યા ઘરે. બહુ આમ મોજ પેલું છે ને એટલે રૂમમાં પેસી રૂમનો દરવાજો કરી દીધો બંધ. કોઈ ભાડી ના જાય, કોઈ ભારે ના જાય. ના તો બહુ મથ્યા તાર તો લોક ખુલ્યો. ચમકે ચાવી તો હતી નહીં. શાંતિ ખોલે તો જે રૂમમાં હતો એનાથી બધું કરી બધું કૂટ્યું ને ખોલ્યો. ખોલે એટલામાં તો પેલો સિંહનું બચ્ચું નીકળ્યું. મહારાજ તો વિચારે એટલી વારમાં તો પેલો ભૂષણ તરસ્યો હતો એટલે શું કરે મહારાજ જાવું પંજા મારવા માંડ્યો. પંજા મારે પંજા મારી મારી તો પણ મહારાજ પૂરા કરી નાખ્યા એની. એટલે મહારાજ તો અહીંયા પૂરા થઈ ગયા. અહીંયા જ પંડિતજીના રામ રમી ગયા. દ્રષ્ટાંતનું કહેવાનો મતલબ એ જ છે કે જેમ પંડિતજીને નીતિ ખોટી હતી, ખોટી રીતે ધન કમાવતું એને યોજના કરી તો પણ તેમના સુધી એ પહોંચ્યો નહીં. તેવી રીતે જે આપણે આ નીતિનો જે ધન લાવીએ છીએ તે આપણા ઘરનો નાશ કરે છે. એ ધન આપણા ઘરમાં વાપરીએ એટલે એ ધનના કારણે જ આપણા ઘરે પહેલો જ આવે. બીજાના ઘરે જાય કે ના જાય, પહેલા અહીંયા પધારે. કોઈ જગ્યાએ રહેવાની સારી છે એટલે આપણે અહીંયા જઈએ. એમ જ બાબુ એક નાનકડું સેજ પ્રસંગ છે કહી દઉં. એક શેઠ હતા. શેઠને ધંધા ને પેઢી ને બધું ખૂબ ચાલે. અને શેઠ બાપુએ કીધું એમ એવા લોભી નહીં તે પૈસા જ ગણગણ કરે. 500 નોટ થાપ્યું લઈને તિજોરી એક એવી બનાવેલી પેક તે અંદર મૂકી દીધા અને પૈસા જ ગણગણ. પેઢી એને વેલા હરાઈને એકદમ ના તો ગણી લે પૈસા. 500 નોટ થાપ્યું જ રાખે. એક દાડો
500 ની નોટનું બંડલ લઈને ગણતા હતા, કોઈને પાછા જોવા ના દે. એટલે બાયણે અવાજ થયો એટલે જોયું કે મારું કોક આવશે તો આ પૈસા ભારી જાય ને પૈસા ભારી જાય તો આવી આખી તિજોરી ભરી અને ચોરી થવાનો ભય રહે કે બરાબર. તે શેઠ તિજોરી જોડે, તિજોરી એમ મોટી હતી અંદર બેહી રહે એવડી. તે પછી અવાજ થયો એટલે આમ શેઠ જોયા એટલે નોકર આવતો હતો. મારું નોકર ભારી જાય તો આ પૈસા નોકર કાયમ હોય રે અને એને ખબર હોય જો આ તો ચોરી થવાનો ભય રહે. તો શેઠે હતી તિજોરી હતી તમ કનો આડી કરી દીધી. આડી કરી દીધી બાપુ તિજોરી હતી ઓટોમેટિક. ત્યાં શેઠ અંદર ને તિજોરી વખાઈ જાય, ઓટોમેટિક તિજોરી. શેઠ ઘરે આયા એ ખબર પણ ચોંજે આવી પછી કોઈ ખબર પડી નહીં ને એવી ફિટિંગ બનાવેલી ને તે અંદર પવન સોંટો આવે જ લગી રહી સેજ કીધું. તે શેઠ તો હાથમાં બંડલ રહી ગયું 500 નોટનું અને શેઠને જીવ પેલો ગભરાવા માંડ્યો કે માવડું હવે ઓટોમેટિક એટલે ખુલે નહીં. શેઠ તો મોન મોન રોમ બોલો ભાઈ રોમ પતી ગયા હાથમાં. પણ હાથમાં પેલું બાપુ 500 નોટું હતી ને એનું બંડલ ઓમ પકડી ગયું એટલે મરી ગયા એટલે પછી છૂટે નહીં કે ઓકરા તો અમને ઓમ રહે ને તેમને એમ રહે ને. શેઠ તો અંદર ને અંદર ઠેઠ હોં સુધી પડી રહ્યા, હોં સુધી પડી રહ્યા. પછી છોકરા ભેટીએ ઘરે આયા, આવીને અહીંયા માન પૂછ્યું કે તાર પપ્પા તો જ્યાં બાપુજી ક્યાં છે કે એટલે કે શી ખરી તો ભેટીએ એકદમ ના કે આયા હતા પણ પછી જ્યાં ખબર જ નહીં કે શેઠાણી કે. તે પછી હવે આ ગોતવા જવું પડે એટલે ગોતવા જવું પડે એટલે પૈસા જોવું હોય, પૈસા જોવું એટલે કે તિજોરી ચાવી લાવો તો પૈસા કાઢા અંદર. તે કે ચાવીની ખબર નહીં. તે અહીંયા જ્યાં ચાવી તિજોરી લટકી રહેલી બાપુ પેલા બાયણે શેઠે ખોલીને અંદર બેઠેલા એટલે ચાવી બાયણે હોય કે ચાવી તો અહીં બાપુજી ચો જ્યાં. છોકરાએ તિજોરી ખોલી, બાપુજી તો તિજોરીમાંથી બાયણે આવતા પડ્યા રામ બોલો ભાઈ રામ. અને 500 નોટનું હાથમાં બંડલ. છોકરા કે હવે છોકરાએ વિચાર કર્યો બાપુજીએ કોઈ દાડો ધર્મના કોમમાં જો રૂપિયો આલ્યો નહીં કોઈ માગણને ઓંગણે પહેવા દીધું. પેઢીએ કે કોઈક માગણ આવે ને તો બીજી દુકાને ઓન ગયા ઓમ ઓય ના આવતો કોઈ. એટલે કે બાપુજીને આવું જ થાય કે બરોબર. પણ હવે આ 500 નોટનું બંડલ 100 નોટું એટલે 50,000 રૂપિયા થાય. હવે 50,000 રૂપિયા સોડાબા છે શેઠને રોંગર્યું થઈ જાય બંને પૈસા છૂટે નહીં, જીવતે નહીં છૂટ્યા તો કે બાપાને મરે લઈ નહીં છૂટતા કે. પછી છોકરા કેમ કરો ડોક્ટર બોલાવો. ડોક્ટર બોલાવે, ડોક્ટરે આવીને ચેક કર્યું. ડોક્ટર કે બાપુજીને મરી જાય 8 કલાક થયા કે હવે કે ભાઈ આ બંડલ છૂટે નહીં. છોકરા કે કોઈ કરતે છોડાવો તો કે આ ઓંગરિયું કાપતી પડે. છોકરા કે ઓંગરિયું કાપો પણ આ બંડલ છોડાવો શેઠના હાથમાં. તે પછી ઓંગરિયું કાપીને શેઠના હાથમાં છોડાયું. એટલે આ તો બધી ધર્મપ્રેમી જનતા બેઠી છે પણ આપણે ચોક હાથ થોડો ખુલ્લો રાખવો એટલે પછી એટલે બંધાઈ ના જાય. આવી રીતે કહેવાનો પાવર થઈ રહ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરીક્ષિતના કીધેલા જે સ્થાનો હતા તે સ્થાનોમાં રહેવા લાગ્યો છે. તેથી આત્મકલ્યાણને કામના કરનાર મનુષ્યો આ 5 સ્થાનોનું ક્યારે સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ પ્રજા વર્ગના લૌકિક નેતાઓને અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો આમનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મના તપસ્યા, શૌચ અને દયા એ 3 ચરણ જોડી દીધા છે અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું છે. તે જ મહારાજ પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહે મહારાજ યુધિષ્ઠિરે વનમાં જાતી વખતે તેમને આપ્યું હતું. તે પરમ યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજઋષિ પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવ કુળની રાજલક્ષ્મીથી શોભાયમાન થઈ રહ્યા છે. અભિમન્યુયુક્ત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે
ધર્મને 4 પગવાળો કર્યો છે, પૃથ્વીને આશ્વાસિત કરી છે અને કલયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદિત કર્યો છે. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. સુધીજી કહે છે કે અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નથી. જે સમયે બ્રાહ્મણના શ્રાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા નથી, કારણ કે તેમણે પોતાનો ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લગાવ્યું છે, અર્પિત કરેલો છે. તેમણે સર્વથા આ શક્તિ ત્યાગી દીધી છે. ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો છે અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યજી દીધો છે. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે તેમને કથા અમૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણોનું સ્મરણ કરતા રહે છે. તેમને અંતકાળે પણ મોહ થતો નથી. જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ સુત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પ્રભાવ નહોતો. એમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ સમય પૃથ્વી પર આ ધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો. બ્રહ્મણના જેવા સાર ગ્રહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દેશ ધરાવતા નહોતા, કારણ કે એનામાં કળિયુગમાં એક ઘણો મોટો ગુણ છે કે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનો ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે. સંકલ્પ કરવા માત્રથી નહીં. એ બાળકો પ્રત્યે શૂરવીર છે પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરું છે. તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે. હે સૌનકાદિક ઋષિજનો, આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીએ કલ્યાણ વાછું મનુષ્યને સેવન કરવો જોઈએ. તારે સૌનકાદિક ઋષિઓ કહે છે કે હે સૌમ્ય સ્વભાવના સુતજી, તમે યુગ યુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રભાવમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવી છે. યજ્ઞો કરી કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા જેવા થઈ ગયા છે, તોય પણ આ કર્મ ફળનો કોઈ વિશ્વાસ નથી. અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું માદક અને મધુર મધ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના ના કરી શકાતી, અને એ સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે, તો પછી મનુષ્યના તુચ્છ ભોગોની તો વાત જ શું છે.
એવો કોણ રસ મર્મજ્ઞ હશે કે લીલા કથાઓને તૃપ્ત થઈ જાય? સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શક્યા નથી. હે વિદ્વાન, તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક માનો છો. તેથી તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય લેવા ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રનું આમ શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો છો. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીએ ઉપદેશેલો જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભાગવત ચરણ કમળોનું પ્રાપ્ત કર્યો તે જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો. એમાં કાંઈ ગુપ્ત ના રાખતા, સ્પષ્ટ રૂપે કહો, કેમ કે તેમાં ભગવત પ્રેમની અદ્ભુત યોગ્ય નિષ્ઠાનું નિરૂપણ કર્યું છે. તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ છે. ત્યારે સુતજી કહે છે, કહો, વિલોમ જ્ઞાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો છે. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયા નહીં મનોવ્યથા તરત જ નષ્ટ થઈ જાય છે. તો પછી એવા લોકોની તો વાત જ શી કરીએ કે જેઓ સદપુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે. ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાના કારણે તેમને અનંત કહેવામાં આવ્યા છે. ભગવાનના ગુણોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી ત્યારે તેમનાથી ચડિયાતો તો હોય જ કોણ શકે. તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળોની રજનું સેવન કરે છે. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ થઈ શકે? જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરે દેડ આસક્તિને તજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમ ને અપનાવી લે છે કે જેમાં કોઈએ કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું એ જ સ્વધર્મ હોય છે. હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ, તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેવી જ રીતે વિદ્વાનો પણ પોતાની બુદ્ધિ પ્રમાણે જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે. કે એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં
મૃગ્યા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા છે અને ઘણી ભૂખ અને તરસ લાગ્યા છે. જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ના મળ્યું ત્યારે તેઓ નજીકમાં એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા છે. તેમણે જોયું છે કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા. ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ નો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પણ પરે થઈ ગયા છે. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણે અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુર્ય અવસ્થામાં સ્થિત હતા. તેમનું શરીર વિખેરાયેલી જટાઓથી અને કૃષ્ણ મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી સ્થિતિમાં તેમની પાસે પાણી માંગ્યું છે, કારણ કે તરસના લીધે તેમનો ગળું સુકાતું હતું. રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં. કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં. અર્ધ અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી. ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાયમાન થયા છે. હે સોનકજી, તેઓ ભૂખ અને તરસથી તરફડતા હતા. તેથી તેમણે બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષ્યા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધવશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અણી ઉપર ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો છે અને પોતાના નગરમાં આવી ગયા છે. તેમના મનમાં એવી કલ્પના આવી કે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનો શું નિરોધ કરી લીધો હશે કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન, કે એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ રચ્યો હશે. તે સમીક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. તે બીજા ઋષિઓ સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે, ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું, રાજા કહેવડાવનાર આ લોકો છાળેલો ખાનાર કાગડાઓની જેમ ઘમંડી થઈને કેવો અન્યાય કરે છે. બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષા કરવાનું જોઈએ. ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. તેથી અધમ માર્ગે જાનારાઓ શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલઘુમ થયેલી આંખોવાળા તે ઋષિ કુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાના વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો છે કે કુલાગાર પરીક્ષિતે મારા પતિનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને દંશશે. ત્યાર પછી તે બાળક
પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુખાડ થયેલો તે ગળું ફાડીને રડવા લાગ્યો છે. હે વિપ્રવાર સોનકજી, પોતાના પુત્રનું રડવું કકળવું સાંભળીને સમીક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી છે અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે. તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું કે બેટા, તું શા માટે રડી રહ્યો છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? તેમના નામ પૂછવાથી બાળકે બધી બીના કહી સંભળાવી છે. બ્રહ્મર્ષિ સમીકે રાજાને અપાયેલા શ્રાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ના આપ્યા. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિતે શાપ પાત્ર ના હતા. તેણે કહ્યું કે અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું છે. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો શ્રાપ આપ્યો છે. તારી બુદ્ધિ હજી આ પરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ના માનવા હતા. કારણ કે રાજાના દુસ્સહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને આ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. જ્યારે ભગવાન રાજાનો રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં, ત્યારે ચોરો વધી જશે અને આશ્રિત ઘેટાઓની જેમ લોકોના પડવારમાં નાશ થઈ જશે. રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરી શકે તેની સાથે આપણે કોઈ નિસ્વત નહીં હોવા છતાં પણ તે આપણને પણ લાગુ પડશે. કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ બધી જગ્યાએ અને તેઓ પરસ્પર મારપીટ ગાળાગાળી કરે છે. સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે. એવા સમયે મનુષ્યના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્ય ધર્મનો લોપ થઈ જવાથી, ધન લાલસાથી અને કામ વાસનાથી વિવશ થઈને લોકો કૂતરા વાંદરાઓ જેવા વર્ણશંકર થઈ જશે. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાચિત શ્રાપ પાત્ર નથી. આ બધું બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. શરૂઆતમાં ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. ભગવત ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે, તોય પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી. તેથી આપણે પણ કોઈ બદલો ના લેવો જોઈએ. કારણ કે આપણે પણ ભગવત ભક્ત છીએ. મહામુનિ સમીકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો છે. રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેને અપકાર માન્યો જ નહીં. મહાત્માઓના સ્વભાવ જ એવા હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વમાં નાખે છે, ત્યારે પણ તેઓ ઘણું કરીને સુખી કે દુઃખી થતા નથી. કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત છે. સુતજી કહે છે કે રાજધાનીમાં
પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંદનીય કર્મ માટે ઘણો પછતાવો થાય છે. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા છે અને વિચારવા લાગ્યા છે કે મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનર્થ પુરુષ જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો છે. એ ભારે ખેદજનક વિચારી રહ્યા છે. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવો જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારે હું આવું કર્મ કરવાનો દુસ્સાહસ નહીં કરું. બ્રાહ્મણોનું ક્રોધ અગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારે મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ના થાય. તેઓ આ પ્રમાણે વિચારતા હતા. ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિ કુમારના શ્રાપથી મને તક્ષક ડંખશે. તેમણે સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શ્રાપની વાતને હિતકર માની તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો. મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું છે. કારણ કે આ લોક અને સ્વર્ગાદી પરલોકના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલાથી જ માનતા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાને જ સર્વોપરી માનીને આમરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસન મનુષ્ય હશે કે જે તેનું ગંગાજીનું સેવન ના કરે. આ રીતે ગંગા કિનારે આમરણ અનશનનો નિશ્ચય કરી તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો છે અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરવા લાગ્યા છે. તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા છે. સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થ સ્થાનને પવિત્ર કરતા હોય છે. તે જ સમયે ત્યાં અત્રે, વશિષ્ઠ, ચાવન્ય, શરદ, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, અશ્વથા, ઉત્તથા, ઇન્દ્રપ્રમદ, ઇદયવહે, મેધાતિથિ, દેવલ, અષ્ટેણ, ભારદ્વાજ, ગૌતમ, पिपलाद, मैत्रेय, और्व, कश, अगस्त, भगवान व्यास, नारद तथा એ સિવાય અન્ય પણ કેટલાક દેવ ઋષિઓ, બ્રહ્મ ઋષિઓ અને અરુણ વગેરે રાજર્ષિ શ્રેષ્ઠોનું શુભાગમન થયું. આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સોનો યથાયોગ્ય સત્કાર કર્યો છે અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યું છે. જ્યારે બધા શાંતિપૂર્વક પોતાના આસન પર બેસી ગયા છે ત્યારે મહારાજ પરીક્ષિતને તેમણે ફરીથી પ્રણામ કર્યો છે અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા
તે તેમને કહી સંભળાવ્યું છે. રાજા પરીક્ષિત કહે છે કે સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું, કારણ કે પોતાના શશી સ્વભાવના કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. રાજકુળના લોકો ઘણું કરીને નિંદ્ય કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનથી વંચિત રહી જાય છે. એક કેટલાક ખેતની વાત છે. હું પણ એવો અપરાધી છું. નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું. એટલે સ્વયં ભગવાન બ્રાહ્મણના શ્રાપ રૂપે પર કૃપા કરવા પધાર્યા છે. આ શ્રાપ વૈરાગ્ય ઉપજાવનારો છે, કારણ કે આ શ્રાપ થી સંસારમાં આસક્ત મનુષ્ય ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે. હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનમાં ના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મને શરણાગત સમજીને આપ સોને માં ગંગાજી મારા પર અનુગ્રહ કરે. બ્રાહ્મણ કુમારના શ્રાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષતનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષત આવીને ડસી લે, એની મને જરીકે પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો. હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારા કર્મ વશાંત ભલે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવ. તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા. તેઓ આવો દૃઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ દુર્વાસન પર ઉત્તર અભિમુખ થઈને બેઠા છે. રાજકાર ભાર તો એમણે પહેલાથી જ પોતાના પુત્ર જન્મેજયને સોંપી દીધો છે. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશન નિશ્ચય સાથે બેઠા, ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમને પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા હતા. વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા હતા. બધા જ ઉપસ્થિત મહારિષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી છે કે ધન્ય છે કહીને તેમનું સમર્થન કર્યું છે. ઋષિ જનો તો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમણે અનુરૂપ વચનો કહેવા લાગ્યા કે હે રાજર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો. તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુકટોથી કરતા કરતા ભગવાન પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દેશ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ના સીધાવી જાય. ઋષિઓ આ વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ
અને સમતાયુક્ત હતા તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું છે અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી છે કે હે મહાત્માઓ, તમે બધા ચોતરફથી અહીં પધાર્યા છો